ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે કથાકાર મનોજભાઈ દ્વારા વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે તંત્ર પર આકરા શાબ્દિક પ્રહારો કરી પોતાની વ્યવસ્થા રજૂ કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપનું શાસન હોવા છતાં જૂનાગઢના પવિત્ર યાત્રાધામ અંતર્ગત આવતા દામોદર કુંડનો વિકાસ થયો છે અને નથી થયો એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ 52 વખત જૂનાગઢ દામોદર કુંડ આવેલા અને દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગે વગે થયાના કથાકાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી મારી પ્રાર્થના છે। ભાજપના સાંસદ ધારાસભ્ય ભાજપની મનપાના બોડી હોવા છતાં પણ દામોદર કુંડનો વિકાસ ન થયો એ સવાલ ઊભો થયો। જૂનાગઢ નરસિંહ મહેતા તળાવના બ્યુરોકેફિકેશન દ્વારા કરતા તંત્ર કરે દામોદર કુંડનો ઉદ્ધાર મનોજભાઈ કથાકાર નરસિંહ મહેતાના કારણે ભગવાન જ્યારે આવતા ત્યારે તે દામોદર કુંડમાં આવતા તે દામોદર કુંડની હાલત આજે કેવી છે તે ઉપરથી જ આવી વ્યથા કથાકારે વ્યાસપીઠ પરથી ઠાલવી હતી। સોશિયલ મીડિયામાં આ બાબતે વાયરલ થયેલ વિડીયો વિશે કથાકાર મનોજભાઈએ મીડિયા સાથે વાતચીતમાં પણ જણાવ્યું હતું, મારો ઉદ્દેશ માત્ર શાસક પક્ષ અરજ કરવાનો હતો। અમે બ્રહ્માંડ તરીકે તંત્રને સરકાર અને અરજ ફરી શકીએ અને એ મેં કર્યું છે। મારા નિવેદનના વાયરલ વિડીયોથી કોઈકને લાગણી દુભાઈ હોય, બ્રાહ્મણ તરીકે ક્ષમા માંગવાનો અધિકાર ના હોવા છતાં પણ ક્ષમા માંગુ છું। મેં ફક્ત ને ફક્ત એક બ્રાહ્મણ તરીકેનું મારું કર્તવ્ય રજૂ કર્યું છે। નમસ્કાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। હવે આ જે વિડીયો જે કંઈ વાયરલ થયો છે એ મારી 5 દિવસ પહેલા અહીં ગોપાલવાડી 3માં મારી ભાગવત કથા ચાલતી હતી અને એ વખતે જે કાંઈ કથાના માધ્યમથી અમે બોલતા હોય તો એમાં નરસિંહ મહેતાના ચરિત્રની કથા ચાલતી હતી અને એમાં દામોદર કુંડ તો આવે જ વાત, એટલે દામોદર કુંડની જે કાંઈ વાત આવી એટલે મને દામોદર કુંડ યાદ આવ્યું અને વારંવાર અમે ભૂદેવો બ્રાહ્મણો છીએ તો દામોદર કુંડ તો જવાનું થતું હોય, પણ દામોદર કુંડમાં અત્યારે જે કાંઈ થોડીક અસ્વચ્છતા મને લાગી એટલે એના માટે મારે શાસક પક્ષ જે કાંઈ જૂનાગઢનો હોય અથવા તો સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય, આ બધાને હવે અમે બ્રાહ્મણો ફરિયાદ નહીં કરે તો કોણ કરશે, એટલે અમે તો અમારા હૃદયના ભાવથી જે કાંઈ અમે અરજ કરી શકીએ એટલે અરજી કરી છે મેં તો કે ભાઈ આ જૂનાગઢની જનતા અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ હોય કે કોઈ તીર્થયાત્રા કરવા માટે આવતા, તીર્થાટન કરવા માટે આવતા તીર્થયાત્રીઓ હોય, આ બધાને જે કાંઈ અવારનવાર થોડી ઘણી મુશ્કેલી પડતી હોય કારણ કે દામોકુંડમાં પાણી ન હોય, બધા સ્નાન કરવા આવતા હોય તો એ બધાની લાગણી ન દુભાય એટલા માટે મેં તો એક બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય રજૂ કર્યું છે શાસક પક્ષનું ધ્યાન દોરવા માટે અને આ મારી લાગણી વ્યક્ત કરી છે। આનાથી વિશેષ બીજી મારી કોઈ વાત કહેવાની નથી। કોઈ પક્ષ સાથે, કોઈ વ્યક્તિ સાથે મારું કોઈ વૈમનસ્ય નથી અને બધા જ પક્ષ સારા છે અને પોતપોતાનું કાર્ય બહુ સારી રીતે નિભાવે છે, એનો અમને પૂરો સંતોષ છે, એટલે એના વિશે મારે બીજું કંઈ કહેવાનું ન થાય। અને છતાંય અમારા મીડિયાથી કોઈ પક્ષને, કોઈ વ્યક્તિને કદાચ કંઈ ખોટું લાગ્યું હોય તો એના માટે બ્રાહ્મણ તરીકે મારે માફી ન મંગાય, પણ છતાંય હવે આ મીડિયાના માધ્યમથી કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરે। આનાથી વિશેષ બીજું કાંઈ કહેવા નથી માંગતો અને બધા જ સારા છે અને બધા પોતપોતાનું કર્તવ્ય નિષ્ઠ છે। આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું। જય સિયારામ,